મિત્રો, આપણે આપણા ખોરાક માટે સતત કુદરતના અલગ અલગ સ્ત્રોતનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સાથે જ રાંધવા માટે કોલસા કે પછી ગેસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ આ બધાના જથ્થા એ વિપુલ માત્રામાં છે, પણ ખૂટવાની શક્યતા છે. આથી માનવજાત સતત શોધ કરે છે ટકી રહેવા માટે અને નવા નવા સ્ત્રોતો ઊભા કરવા માટે. MS યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગે આવી જ એક શોધ કરી છે અને એક બાયોફ્યુલનો નવો સ્ત્રોત મેળવ્યો છે. શું છે આ સ્ત્રોત? ચાલો જાણીએ. મિત્રો, મસ્ત મજાનો શેરડીનો રસ પીધા પછી આપણે ક્યારે એ વિચારીએ છીએ કે આટલા બધા કૂચા નીકળ્યા, એનું શું કરીશું? પણ આ વિચાર આવ્યો MS યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગના સંશોધકો અને PhDના વિદ્યાર્થીને. શેરડીના જે વેસ્ટ કૂચા છે, જેને બગાસ કહેવાય છે, એનો ઉપયોગ કરીને અમે એના ફર્ધર વેલ્યુએબલ પ્રોડક્ટ્સમાં કન્વર્ટ કરી શકાય એ માટેનો એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેના અંતર્ગત અમે જે વેસ્ટ બગાસ એટલે કે શેરડીના કૂચા જે સ્ટોર થઈ રહ્યા છે એનો ઉપયોગ અને એમાં ફર્ધર ઉદ્દીપકનો ઉપયોગ કરીને એને અધર વેલ્યુએબલ પ્રોડક્ટ્સમાં કન્વર્ટ કરી રહ્યા છે. સંશોધન નવું છે એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જે પણ અમને પ્રોડક્ટ મળે છે, અમે જે સુગરકેન બગાસ વાપરીને, અમારું ઉદ્દીપક વાપરીને જે પણ અમે રિએક્શન્સ કરીને જે પણ પ્રોડક્ટ અમે મળે છે, એન્ડ દેટ ઇઝ એનું નામ છે ફુરફુરાલ. આ ફુરફુરાલ લાઈક ઇથેનોલ જે આપણે બ્લેન્ડિંગ માટે પેટ્રોલમાં યુઝ કરીએ છીએ એ પ્રમાણે આ પણ યુઝ કરી શકાય છે. આ પ્રયોગ માટે MS યુનિવર્સિટીના પ્રોફેસર અંજલિબેન અને ટીમને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત ગવર્મેન્ટ તરફથી ₹20 લાખની ગ્રાન્ટ ફળવાઈ છે. 1 ટન શેરડીમાંથી આશરે 200 થી 300 કિલો કૂચા મળે છે. આ કૂચામાં રહેલ 50% સેલ્યુલોઝ, 25% હેમિસોલ્યુલોઝ અને 25% લિગ્નિન મહત્વના છે, જેની સાથે કેટેલિસ્ટ કામ કરે છે. જાણીએ આ પ્રક્રિયા. તો તેની માટે સૌપ્રથમ શેરડીના કૂચાને સૂકવવામાં આવે છે. ત્યારબાદ તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરવામાં આવે છે અને એના પછી તેને પાણીથી વોશ કરવામાં આવે છે. અંતે જે સૂકા કૂચા મળે છે તેના પર રાસાયણિક પ્રક્રિયા કરીને બાયોફ્યુલ બનાવવામાં આવે છે. બાયોફ્યુલ એટલે ફ્યુલ અલ્ટરનેટિવ, જે ટ્રેડિશનલી હમણાં ફ્યુલ વપરાય છે, કાર્બનથી જે ફ્યુલ બને છે એનાથી પોલ્યુશન થાય છે અને એનો જથ્થો લિમિટેડ છે, તો એના માટે એના અલ્ટરનેટિવ તરીકે બાયોફ્યુલ વાપરવામાં આવે છે. એમાં પાણી નાખી અને કેટલિસ્ટ ઉદ્દીપક નાખીને એને 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ગરમ કરવામાં આવે છે અને એ ગરમ કર્યા પછી અમુક કલાકો સુધી એની કેમિકલ પ્રક્રિયા કરવામાં આવે છે. જે બાદ એને ઠંડુ ઠરી જતા એમાંથી જે પણ વેલ્યુએબલ પ્રોડક્ટ્સ છે એને મેળવવામાં આવે છે. શેરડીના ઉત્પાદનમાં ગુજરાત આગળ પડતું છે, ત્યારે 50% શેરડીના કૂચા એમ જ વેડફાતા હોય છે, જેનો વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરવા માટે પ્રોફેસર અંજલિબેનના માર્ગદર્શનમાં ટીમ કામ કરી રહી છે, જે બાયોફ્યુઅલની ક્ષમતા વધારનાર બાયોફ્યુઅલ એડિટિવ બનાવવા માટે પણ સંશોધન કરી રહ્યા છે. તો બાયોફ્યુઅલ એડિટિવ્સ કોઈ પણ લાઈક ઇથેનોલમાં કે ફુરફુરાલમાં એડ કરી શકાય અને એની ફ્યુઅલ એફિશિયન્સી પણ વધારી શકાય છે. 1 ટન સુગર કેનમાંથી ઓલમોસ્ટ 280 થી 300 કિલો કૂચો નીકળે છે, જે એ વેસ્ટ છે. અને હમણાં જે પ્રેઝન્ટમાં એવું થાય છે કે આમાંથી 50% જ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે ફોર કાગળ બનાવવા માટે કે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે. બાકીના 50% આ કૂચો આમ જ પડી રહે છે. તો એમાં પ્રોબ્લેમ એ થાય છે કે વરસાદ આવે તો એ પલળી જાય, એકદમ વેસ્ટ થઈ જાય અને ઉનાળામાં કદાચ ફાયર થવાના પણ ચાન્સીસ હોય છે. તો એટલે અમે જે આ 50% કૂચો જે વધેલો છે એમાંથી અમે અમારું ઇન્વેન્શન શરૂ કર્યું છે. ફુરફુરાલ જેવું વેલ્યુએબલ કેમિકલ્સ બનાવીએ છીએ. તો ઓવરઓલ એ આપણી ઇકોનોમીને, સ્પેશિયલી ગુજરાતની ઇકોનોમીને તો એ યુઝફુલ થશે જ. શેરડીના કૂચાનો યોગ્ય નિકાલ, સ્વચ્છ ઉર્જાનો સ્ત્રોત અને પર્યાવરણ માટે લાભકારી એવી આ શોધ ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી નીવડી શકે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ.